નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટેના ભાવિક અસાઇનમેન્ટના પાછલા વિડીયોમાં આપણે સેક્શન સી કમ્પ્લીટ કર્યું હતું અને આ વિડીયોમાં સેક્શન ડીની શરૂઆત કરીએ. સેક્શન ડીમાં ટોટલ 36 પ્રશ્નો છે. આ વિડીયોમાં 18 જોઈશું અને આગળના વિડીયોમાં 18, એટલે કે ટોટલ 2 વિડીયોમાં આપણે સેક્શન ડી કમ્પ્લીટ કરી નાખશું. સૌથી પહેલો પ્રશ્ન જોઈએ. એચ, ડી અને ટી દરેક સંજ્ઞા માટે તેમાં રહેલા અપરમાણવીય કણો માટે યોગ્ય કોષ્ટક બનાવો. આગળનો પ્રશ્ન નંબર 2 જોઈએ. જે થોમ્સન, રુથરફોર્ડ અને નીલ્સ બોરના પરમાણુના નમૂનાની સરખામણી દર્શાવો. આગળ પ્રશ્ન નંબર 3 આપેલો છે. પ્રથમ 18 તત્વોની વિવિધ કોષોમાં ઇલેક્ટ્રોનની વહેંચણીના નિયમો દર્શાવો. આગળનો ચોથો પ્રશ્ન જોઈએ. તો ચોથા પ્રશ્નમાં આપેલું છે જે એક્સ તત્વ છે એનું પરમાણુય દળ 16.2 યુ હોય તો તેના જે બે સમસ્થાનિકો છે એના ટકાવાર પ્રમાણ શું હોય? આગળ પ્રશ્ન નંબર 5 જોઈએ. રુથરફોર્ડનો પ્રયોગ વર્ણવો અને તેનું તારણ જણાવો. હવે આગળ પ્રશ્ન નંબર 6, 7, 8, 9 અને 10. આ 10ના જવાબો હું તમને એક જ ફોટોમાં દેખાડી દઈશ. એની અંદર તમને તત્વ આપેલું હશે, નામ આપેલું હશે, પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની, ન્યુટ્રોનની સંખ્યા અને પરમાણુ ક્રમાંક. આ બધી વસ્તુ આપેલી હશે. ખાલી એક વસ્તુ નથી આપેલી, પરમાણુ દળાંક. પણ એ તમે તમારી રીતે જાતે જ શોધી શકો છો. તમને હું સમજાવી દઉં છું પરમાણુ દળાંક કઈ રીતે શોધી શકાય. તો પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા, આ બંનેનો સરવાળો કરશો એટલે તમને મળશે પરમાણુ દળાંક. જેમ કે સૌથી પહેલું તમને આપેલું છે ક્લોરીન. તો ક્લોરીનમાં પ્રોટોનની સંખ્યા હોય છે 17, ન્યુટ્રોનની સંખ્યા હોય છે 18. 17 ને 18 તો એનો પરમાણુ દળાંક કેટલો થશે? 35. એવી રીતે બીજું છે તમને સિલિકોન આપેલું છે. એમાં પ્રોટોનની સંખ્યા હોય 14, ન્યુટ્રોનની સંખ્યા પણ હોય 14 અને 14 ને 14 પરમાણુ દળાંક કેટલો થશે? 28. તો એ પ્રમાણે તમે પરમાણુ દળાંક તમારી રીતે શોધી શકો છો. બાકીની બધી કોલમ્સ છે એના જવાબો તમને આપેલા જ છે. તો આગળ પ્રશ્ન નંબર 11 જોઈએ. રેખિત, અરેખિત અને રદ સ્નાયુ પેશીમાં શરીરમાં સ્થાયી કાર્ય અને સ્થાનના આધાર પર ભેદ સ્પષ્ટ કરો. આગળ પ્રશ્ન નંબર 12 તમને આપેલો છે. વનસ્પતિઓમાં અધિસ્તરની ભૂમિકા શું છે? આગળનો 13મો પ્રશ્ન. સ્થૂલ કોણક પેશીની રચના અને કાર્ય લખો. પ્રશ્ન નંબર 14. અન્નવાહક પેશી વિશે નોંધ લખો. આગળ 15મો પ્રશ્ન. પ્રવાહી સંયોજક પેશી વિશે ટૂંક નોંધ લખો. આગળનો 16મો પ્રશ્ન જોઈએ. તો 16મા પ્રશ્નમાં તમને એક દાખલો આપેલો છે અને દાખલામાં તમારે ચોખ્ખું પ્રવેગી બળ, ટ્રેનનો પ્રવેગ અને ડબ્બા 1 દ્વારા 2 પર લાગતું બળ, આ 3 વસ્તુઓ શોધવાની છે. આગળ પ્રશ્ન નંબર 17 પણ એક દાખલો જ છે, એનો જવાબ આપણે જોઈ લઈએ. અને છેલ્લો પ્રશ્ન નંબર 18, એ પણ એક દાખલો જ છે, એનો પણ આપણે જવાબ જોઈ લઈએ. આગળના નેક્સ્ટ વિડીયોમાં પ્રશ્ન નંબર 19 થી લઈ અને 36 બધાનું સોલ્યુશન આપણે જોઈ લઈશું.